ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः। योगं तं विद्धि पाण्डव नह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन आरुरुक्षोर्मुनिर्योगम् कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुसज्जते सर्वसंकल्पसन्न्यासी
યોગારૂઢસ્તદુચ્યતે. ગઈકાલ આપણે જોતા હતા કે વ્યક્તિ ક્યારે યોગારૂઢ કહેવાય છે? યદા હિ ઇન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે. જ્યારે વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્ત નથી થતો ત્યારે એ વ્યક્તિ છે યોગારૂઢ કહેવાય છે. નહીં અસન્યસ્ત સંકલ્પ યોગી ભવતી કશ્ચન. જે વ્યક્તિએ જે સંકલ્પનો ત્યાગ ન કર્યો હોય એ ક્યારેય યોગારૂઢ નથી બની શકતો, પરંતુ સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્ત ઉચ્યતે. જ્યારે વ્યક્તિએ બધા સંકલ્પનો ત્યાગ કર્યો છે ત્યારે વ્યક્તિ યોગારૂઢ કહેવાય છે. આપણે જોતા હતા કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો જે છે, ભગવાને આગળ પણ ગીતામાં કહ્યું છે, ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાં ગચ્છે ચૌખ્યસ્ય પરિપંથિનો. આ છે અધ્યાત્મ માર્ગના શત્રુ છે. કોણ? ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો. ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. એ દરેક ઇન્દ્રિયોમાં એના વિષયો માટે એને રાગ દ્વેષ હોય છે. આમ તો ઇન્દ્રિયોને રાગ દ્વેષ નથી, પણ એ મન દ્વારા પ્રદર્શિત થાય છે. ઇન્દ્રિયો તો રિપોર્ટર છે, તો ખાલી રિપોર્ટિંગ કરે છે, પરંતુ છતાંય એ ઇન્દ્રિયો દ્વારા જાણે કે મન છે એ રાગ દ્વેષને પ્રદર્શિત કરે છે. જેમ કે આપણે એમ કહીએ કે આંખને જે છે સરસ મજાના દ્રશ્યો જોવા ગમે છે, બરાબર છે? તો આંખને સરસ મજાના દ્રશ્યો જોવા ગમે છે, એ ખરેખર આંખ જુએ છે કે મન જુએ છે? તો કે જુએ છે તો મન, પણ પ્રદર્શિત કોના દ્વારા થાય? આંખ દ્વારા. વાયા મીડિયા કે ને, વાયા મીડિયા. તો જે વ્યક્તિ જે છે એને આપણે એમ કહીએ કે લાડવા ખાવા ભાવે, બરોબર? તો આપણે ઘણી વાર એમ કહીએ કે હવે તમારી જીભને કાબુમાં રાખો. એક તો બોલવામાં કાબુમાં રાખો અને બીજું સ્વાદમાં કાબુમાં રાખો. તો 60 વર્ષ થયા પછી આ અગત્યની બહુ વસ્તુ છે. આમ તો નાનપણથી જ અગત્યનું છે, પણ 60 વર્ષ થયા પછી ખૂબ અગત્યનું છે કે જીભને કાબુમાં રાખો. એક તો બોલવામાં અને બીજું ખાવામાં. કેમ ખાવામાં જીભને કાબુમાં રાખવાની જરૂર છે? કેમ કે 60 વર્ષ થાય ને એટલે જીભના સ્વાદ ઓછા થઈ જાય, જીભની જે કેપેસિટી છે ઘટી જાય. એટલે સ્વાદ લેવા માટે વધારે ને વધારે એ મીઠું, મરચું, મસાલાવાળા વધારે દ્રવ્યો એને જોઈએ. હકીકતે પેટમાં જરૂર નથી, જીભને જરૂર છે. એટલે કે તમે ઓછા દ્રવ્યો, એ જે મસાલા જે છે ઓછા લ્યો. શું કામ? કે પેટમાં જરૂર નથી, પણ તમારી જીભ માંગે છે. લાડવા છે જીભ માંગે છે, પેટની જરૂર નથી. એટલે ખરેખર જીભ માંગતી નથી, માંગે છે તો મન જ, પણ એ મન જીભ દ્વારા અભિવ્યક્ત થાય છે. એટલે દરેક ઇન્દ્રિયોને એના વિષયો પ્રત્યે રાગ દ્વેષ રહેલા છે કે મને આ ગમે ને મને આ ન ગમે, મને આ ભાવે મને આ ના ભાવે, મારે આ જોવું ગમે મને આ જોવું ના ગમે, મને આ સાંભળવું ગમે મને આ સાંભળવું ના ગમે. તો દરેકના જુદા જુદા રાગ દ્વેષો હોય છે, દરેક ઇન્દ્રિયોમાં રહેલો છે. એટલે અહીં ભગવાન કહે છે કે જ્યારે એ ઇન્દ્રિય અર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે, એટલે ઇન્દ્રિયોના વિષયોમાં વ્યક્તિ આસક્ત નથી થતી. એટલે આસક્ત નથી થતી એટલે શું કે એવું નહીં કે પછી કોઈ દિવસ લાડવા નહીં ખાય. કેમ કે વાત થઈ હતી કે આપણે ઇન્દ્રિયોના વિષયોમાં ક્યારેય આસક્ત થવું નહીં એટલે આપણે લાડવા ખાવા નહીં, એવું નથી. પણ લાડવામાં આસક્ત ન થવું એટલે શું કે આ લાડવા મારા સુખનું સાધન છે ને એના બનાવવું. એમ કહેવાનો અર્થ શું છે કે પછી એ વ્યક્તિ શું થાય કે લાડવા ખાવા માટે પછી એની પ્રવૃત્તિ ચાલુ થાય. એટલે કર્મ શું અનુસજ્જતે, કેમ કે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ છે કે દ્વેષ છે, અને એના કારણે જ વ્યક્તિ કર્મમાં પ્રવૃત્ત થાય છે. એટલે જ્યારે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે અને કર્મની અંદર વ્યક્તિ અનાસક્ત થાય છે, ન અનુસજ્જતે અર્થાત કર્મમાં આસક્ત નથી થતો, ત્યારે સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદા ઉચ્યતે. ત્યારે યોગારૂઢ વ્યક્તિને અથવા તો ત્યારે યોગારૂઢ કહેવાય છે, અથવા તો એ યોગારૂઢને સર્વ સંકલ્પ સંન્યાસી એવું કહેવામાં આવે છે. સર્વ સંકલ્પ સંન્યાસી એટલે બધા સંકલ્પનો ત્યાગ. સંકલ્પ એટલે શું કે કાંઈ કરીને હું સુખી થાવ એવું એના મનમાં ના હોય. કરે ભલે ગમે તે કરે, એના મનમાં આવે, એને અનુકૂળતા હોય ના હોય, એને જે કરવું છે એ કરે. પરંતુ પહેલા એની પ્રવૃત્તિ જે સુખ માટેની હતી, હવે એની પ્રવૃત્તિ આખી ફરી ગઈ. હવે એ જાણે છે કે મને આમાંથી કાંઈ સુખ મળવાનું નથી. હવે જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ જાણે કે એની સામે આવી પડ્યું છે એટલે કરી નાખે છે એમ, એ પ્રકારે. બરાબર છે? સહજતાથી જે કર્મ થાય છે
એ પ્રકારે સહજતાથી વ્યક્તિ કર્મ કરે છે, પરંતુ એમાં આસક્ત નથી થતી. અચ્છા, અહીંયા બહુ સરસ વાક્ય કહ્યું છે મનુસ્મૃતિનું. એ કહે છે, સંકલ્પ મૂલ કામો વૈ યજ્ઞા સર્વ સંકલ્પ સંભવા. એટલે શું કહે છે? સંકલ્પ મૂલ કામ. આ કામ છે ને સંકલ્પ મૂળ છે, એનું મૂળ સંકલ્પ છે. કામ એટલે શું? તો કે એનું મૂળ છે ને સંકલ્પમાં છે, અને એને જ કારણે શું થાય છે? યજ્ઞા સંકલ્પ સંભવા. એ સંકલ્પમાંથી જ બધા યજ્ઞો થાય છે. બધા યજ્ઞો થાય છે એટલે જે કામ્ય યજ્ઞો થાય છે, અર્થાત જે માણસ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે થઈને, જુદા જુદા વિષયો પ્રાપ્ત કરવા માટે થઈને જે યજ્ઞ યાગાદી કરે છે ને, એનું મૂળ ક્યાં છે? એનું મૂળ છે સંકલ્પની અંદર, કે મારે આ કરવું છે, મારે આ નથી કરવું, એ સંકલ્પની અંદર. એક બીજું આગળ કહે છે, હવે કહે છે, હે કામ જાનામી તે મૂલમ. હે કામ, હું તારું મૂળ જાણું છું. મહાભારતની અંદર એને ઉદ્દેશીને કહ્યું છે, હે કામ, કામ જાનામી તે મૂલમ સંકલ્પત્વમ હિ જાયસે. સંકલ્પત્વમ હિ જાયસે. સંકલ્પમાંથી જ તારી ઉત્પત્તિ છે. હે કામ, હું તને જાણું છું કે તારી ઉત્પત્તિ ક્યાંથી છે? સંકલ્પમાંથી છે. અને માટે નત્વામ સંકલ્પયિષ્યામિ. માટે હું ત્વામ એટલે તને, સંકલ્પ ન ઈષ્યામિ, હું સંકલ્પ કરીશ જ નહીં. તેન મે ન ભવિષ્યસી. અને એવું થવાને કારણે તું મારી પાસે ભવિષ્યમાં હઈશ નહીં. તેન મે ન ભવિષ્યસી. માટે કામ તું હઈશ નહીં. કેમ? કે હું સંકલ્પ જ નહીં કરું. તારી ઉત્પત્તિ સંકલ્પમાંથી છે, હું બરાબર જાણું છું. એટલે ક્યારેય પણ જે માણસ બધા કહેતા હોય ને કે આમ કે અમને લાડવા ખાવાની ઈચ્છા થઈ ગઈ ને અમારે ખવાઈ ગયા, બરોબર છે ને, તો એનું મૂળ ક્યાં છે? સંકલ્પમાં છે, મારે ખાવા છે. પણ એની સામે એ માણસ નક્કી કરે કે મારે નથી ખાવા, તો એ કામ કશું જ ના કરી શકે. અથવા તો આપણે કંઈક બીજો જ વિચાર કરીએ, તો ઘણી વખત માણસનું મન ખોટા વિચારે ચડી જાય, બરાબર, અને પછી એની પાસે ખોટું કામ કરાવે. તો આ જગતની અંદર જે લોકો કંઈ ખોટું કામ કરતા હોય છે, એ પહેલા મનમાં સંકલ્પ થાય છે. એમાં જો રાવણનું પણ એ જ છે. તો રાવણના મનમાં કોઈ સંકલ્પ નહોતો સીતાજીનું હરણ કરવાનો, અને એનામાં સંકલ્પ મૂક્યો કોણે? એની બેન પેલી શૂર્પણખા છે. એની શૂર્પણખાએ કહ્યું કે એ સીતા જેવી દુનિયામાં કોઈ સુંદર સ્ત્રી છે જ નહીં, એવા એને વખાણ કર્યા. અને એ વખાણ કરી અને એને રાવણની અંદર એને સંકલ્પ મૂક્યો. શું સંકલ્પ મૂક્યો? મારે સીતાને અહીંયા લઈ આવીશ. એ સંકલ્પ થયો. એમાંથી પછી એને મામા મારીચને બોલાવ્યા, એને સુવર્ણનું મૃગ બનાવ્યા, અને એને સાધુનો વેશ ધારણ કર્યો. સાધુનો વેશ ધારણ કરી અને સીતાનું હરણ કર્યું. એનું મૂળ ક્યાં હતું? તો સંકલ્પમાં કે મારે સીતા જોઈ. એ જ્યાં સુધી સંકલ્પ હતો નહીં ત્યાં સુધી એની કોઈ પ્રવૃત્તિ નહોતી. ઇવન તમે એક સંકલ્પ કરવાને બદલે જો બીજો સંકલ્પ કરશો ને, તો પેલો સંકલ્પ જતો રહેશે, બરાબર ને? કે જેમ કે વ્યક્તિ વિચાર કરતી હોય કે ભાઈ આજ સાંજે છે, મારે તો સાંજે થિયેટરમાં 6 વાગે પિક્ચર જોવા જવું છે, બરોબર છે. હવે એના મનમાં એવી ઈચ્છા થઈ, પણ એ નીકળતા પહેલા સંકલ્પને જ ફેરવી નાખે. એ જે કામ તરફ જવાના બદલે વ્યક્તિ શું કરી નાખે કે નહીં, આજ તો મારે સત્સંગમાં જવું છે. તો પેલો સંકલ્પ કર્યો જ નહીં. જે પિક્ચરમાં જવાનો સંકલ્પ હતો એ થયો જ નહીં. એટલે સંકલ્પ જ ના થયો તો એમાંથી કામ ઉત્પન્ન જ ન થાય. કે પછી એને ઈચ્છા થાય કે હાલો હું જાઉં, પછી રિક્ષા કરીને જાય, પછી ટિકિટ લે, પછી થિયેટરમાં બેસે, અને પછી આવીને કરે મેં મારી 3 કલાક નકામી બગાડી નાખી. હા, પણ ક્યાંથી થયું હતું? શરૂઆત ક્યાંથી થઈ? સંકલ્પમાંથી કે મારે એ પિક્ચર જોવા મારે જવું છે. બસ એમાંથી જ માણસની દરેક કામ જે છે એ સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા શાંતિ પર્વની અંદર કહે છે, મહાભારતની અંદર શું કહે છે? હે કામ જાનામી કે મૂલમ. કામ, હું તારું મૂળ જાણું છું. એટલે જેનું મૂળ આપણે જાણી લઈએ ને તો પૂરું થઈ જાય. તો પછી માણસ કંઈ કરી ના શકે. તો ઘણી વખત માણસ વ્યવહારની અંદર આમ ઘણી વખત બહુ દાદાગીરી કરતો હોય ને, તો એને આપણે જાણવું પડે કે આનું મૂળ શું છે, આ શું કામ દાદાગીરી કરે છે. પછી આપણે એનું મૂળ જાણી લઈએ, અને એના કરતાં વધારે પાવરફુલ મૂળ જો આપણે સિલેક્ટ કરી લઈએ, તો એને કહે કે ભાઈ તારું મૂળ હું જાણું છું, અને તું જે મૂળનો છે ને એને જા કહી દે, મારું નામ આપી દે. હા ભાઈ, હોય પાછા દાદાગીરી કરવા વાળા કે જઈને મારું નામ આપી દેજે, જા બસ તારું મૂળ શું છે હું જાણી ગયો છું, જા હવે તારાથી થાય કરી લે, હવે તું કાંઈ નહીં કરી શકે. હા, એટલે હું મૂળને જાણી ગયો છું, તારું મૂળ શું છે એ હું જાણીશ.
શું છે મૂળ? શોભનાધ્યાસ. મેન તો શોભનાધ્યાસ છે કે જે વસ્તુ સુખ નથી દેવાની એમાં સુખનો આરોપ કરી દઈએ છીએ આપણે, બરાબર છે? અને એ તો ખરું જ, પણ આ જન્મો જન્મથી ચાલ્યું આવે છે. એવું નથી કે આપણે આ જન્મમાં આપણે કંઈ નિર્ણય નથી કર્યો હું દુઃખી છું કે હું મરતીય છું કે હું અલ્પ છું કે મારો જન્મ થયો છે મારું મરણ થશે હું ગરડો. આ બધું તો શું છે? આ તો બધું વ્યક્તિ પોતે પોતાની મેળે એ મનમાં દ્રઢ નિર્ણય કરી લે છે. અને પૂર્વના સંસ્કાર, પૂર્વ જન્મની અંદર કેટલાય જન્મોથી આ બધું છે ને એના બીજ પડેલા હોય. એટલે જેના બીજ પડ્યા હોય એને તમે પાણી આપો ને એટલે તરત જ ઝાડવા મોટા થઈ જાય. અને અમુક તો ઝાડવા એવા એટલે એને જંગલી કહે. અમુક ઝાડવા તો એવા હોય કે તમે બીજ ન વાવો તો એ ઝાડવા ઉગી ગયા હોય, એના બીજ પડે ને એમાંથી નવા બીજ ઉત્પન્ન થાય અને એ ઝાડવા થઈ જાય. તમે પાણી પાવો કે ન પાવો, પછી તમારે એને ખેંચીને કાઢવા પડે કે આ તો જંગલી છે અને કાઢો. હકીકત છે. આપણા આશ્રમ એક ઝાડું થઈ ગયું આવી રીતે, મોટું બધું થઈ ગયું, મોટું બધું થઈ ગયું. પહેલા મારી ઈચ્છા હતી કે ભાઈ આ ઝાડને નથી આપણે અહીંયા વાવવું, કેમ કે આ કંઈ બહુ કામ આવે એવું છે નહીં, આપણે નથી વાવવું. તો થોડા દિવસ કંઈ બહારગામ ગયો ત્યાં તો એનું મૂળ મોટું થઈ ગયું અને પછી તમે ખેંચો તો નીકળે નહીં અને આજે એક મોટું વૃક્ષ બની ગયું છે. કેમ કે અને હવે એ વૃક્ષમાંથી એટલા બધા બીજ ખરે છે કે એમાંથી જે બીજા જે રોપા ઉગે છે એને કાઢવા માટે મહેનત કેટલી થાય છે કે ભાઈ આને કાઢવા, એક તો મોટું થઈ ગયું છે હવે બીજા નથી મોટા થવા, એટલે એને કાઢવા પડે બીજને. એટલે જો એનું જે મૂળ જે છે આપણે જાણી જઈએ એ એકને જ ઉગવા ન દઈએ તો બીજાને ઉગે. એમ આખા જન્મો જન્માંતરના આપણા સંસ્કારોના બીજ એવા પડ્યા હોય છે ને કે સેજ પાણી મળે ને ત્યાં તો વૃક્ષ ઊભું થઈ જાય. તો આપણે એમ લાગે કે આટલી બધી કામનાઓ આપણા મનમાં ક્યાંથી આવે છે? એ કામનાઓ ક્યાંથી આવે છે? તો પૂર્વજન્મના બીજ એની અંદર પડ્યા જ હોય. પણ થોડુંક પાણી મળે, થોડુંક એને બીજ મળે ત્યાં તો એ તરત જ ઊભું થઈ જાય. પણ એ ક્યાંથી ઊભી જાય ખબર છે? થોડુંક પાણી મળે. એ પાણી એટલે સંકલ્પ. જો માણસ સંકલ્પ જ ના કરે એ કામનો, ઈચ્છાનો, વસ્તુનો, પદાર્થનો જો સંકલ્પ જ ના કરે તો એ કામના જે છે એ મોટી થતી જ નથી. એ કામના એમને ખલાસ થઈ જાય છે. એટલે એ કામનાનું જે બીજ છે એ સંકલ્પ છે. એટલા માટે જ આપણે આગળ પણ જોઈશું ધ્યાનની અંદર પણ ધ્યાનનો વિષય છે. માણસ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે કે અમને બીજા વિચારો આવે છે, જે વિચારો કરવાના છે ને એના સિવાયના જ વિચારો આવે છે. એટલે પછી વિચારને કાઢવાનો પ્રયત્ન કરે અને જેમ વિચારને કાઢવાનો પ્રયત્ન કરે ને એમ એ વિચાર વધુ ને વધુ દ્રઢ થાય પાછો. ત્યાં વિચાર કાઢવાનો નથી, એને બદલે તમે એક બીજો વિચાર કરો, પેલો વિચાર જતો રહે. ટેકનિક છે આ. તમારે વિચારને કેવી રીતે કાઢવાનો કે કાઢવાની જરૂર નથી. નાનકડો ત્યારે અમારા ઘરમાં એક નાનકડું બાળક આવતું, એટલું બધું, પછી ધીમે ધીમે મોટો થવા માંડ્યો છોકરો, પછી આખો દિવસ ઘરમાં જ રહીએ. હવે એને છોકરાને બહાર ઘરે મોકલવા, આપણે બીજું કામ હોય કે એની હાજરીમાં બધું ના થઈ શકતું હોય તો એને ઘરે મોકલવાનો હોય તો હવે એને કેમ એને એમ ન કહે તું ઘરે વયો જા. એને ઘરે મોકલવાનો શું ખબર છે? એને કહેવાનું કે તું બહારેથી દરવાજો બંધ કરી દે. હવે બહારેથી દરવાજો બંધ કરે શું થાય? અંદર ક્યાંથી આવી શકે? હવે એને એમ ન કહે તું ઘરે વયો જા, પણ એને કહે તું એક કામ કર, બહારેથી દરવાજો બંધ કરી દે. એટલે બહારેથી દરવાજો બંધ કરે શું થાય? એ પોતે જ બહાર રહી જાય, પછી એને ઘરે જવું જ પડે. તો એમ જે સંકલ્પ જે છે એ એવી વસ્તુ છે કે માણસ જો સંકલ્પ કરે જ નહીં, એકને બદલે બીજો સંકલ્પ કરી લે તો પેલો જે કામનો સંકલ્પ હોય છે નક્કી જ કરી લે કે મારે ગીતા પાઠ કરવો છે, તો જે મન છે કે બીજે જતું હોય એ ધીમે ધીમે એ ફરીથી પાછું એમાં ગોઠવાઈ જતું હોય છે. એ સરળ નથી, પણ આ બધી ટેકનિક છે કે તમારે જે મનમાં વિચાર આવતો એને દૂર કરવાનો રસ્તો એક જ છે કે એનો વિચાર એને દૂર કરવાનો પ્રયત્ન જરાય નહીં કરવાનો, એને બદલે શું કરવાનું? બીજો વિચાર કરવાનો. જેવો બીજો વિચાર થશે એટલે પેલું એની મેળે જ જતો રહેશે. બહુ સરળ વસ્તુ છે, પણ આવું જ મહાભારતના યુદ્ધમાં બનેલું. મહાભારતના યુદ્ધની અંદર એક કર્ણએ પેલું નારાયણ અસ્ત્ર કે ભીષ્મ પિતામહે, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી કોણે માર્યું હતું, લગભગ કર્ણનું જ હતું. નારાયણ અસ્ત્ર અથવા તો અશ્વત્થામાનું હશે, એને નારાયણ અસ્ત્ર માર્યું. તો એ અસ્ત્ર એવું હતું કે એની સામે તમે જેમ લડો ને એમ એ અસ્ત્ર તમારી સામે વધારે વધારે પાવરફુલ થાય. તમારી સામે હારે નહીં અસ્ત્ર, એને કોઈ હરાવી ના શકે. સામેનો માણસ જેમ એની સાથે લડવાનો પ્રયત્ન કરે એમ એને વધારે હેરાન કરે. એનો રસ્તો શું ખબર છે? હથિયાર હેઠા મૂકી દેવાના. હથિયાર હેઠા મૂકી દેલી શસ્ત્ર એની મેળે જ ઉડી જાય, કશું જ ના કરે માણસને. એ અમુક એની ટેકનિક જાણવી પડે કે આ વસ્તુ છે આપણે આમાંથી કેમ બચી શકીએ.
અને જો માણસ એની સામે ખોટો પ્રયત્ન કરે, અર્જુને નિર્ણય કર્યો કે હું ધનુષ્ય હેઠું નહીં મૂકું, હું ક્યારેય મારું ગાંડી છે હેઠું નહીં મૂકું. બીજા ચારેય ભાઈઓ સમજી ગયા, એને શસ્ત્રો હેઠા મૂકી દીધા, એટલે પેલું અસ્ત્ર છે એને હેરાન કરતું બંધ થઈ ગયું. પણ અર્જુન કે હું ધનુષ્ય હેઠું ના મૂકું, અને જેમ એની સામે યુદ્ધ કરે એમ વધુ ને વધુ હેરાન થાય. પછી છેવટે ભગવાન કહે છે કે અર્જુન તું તારું ગાંડી નીચે મૂકી દે, ગાંડી નીચે મૂકીને તો ખાલી હાથ જોડી ઉભો રહી જાય. અને પછી અર્જુને ગાંડી નીચે મૂક્યું, હાથ જોડીને ઉભો રહી ગયો, પેલું શસ્ત્ર જે છે એને કંઈ પણ કર્યા વગર જતું રહ્યું. તો જે વસ્તુ જે છે એની સામે કેમ લડવું, જે પ્રોબ્લેમ છે કેમ સોલ્વ કરવો, એના માટે યોગ્ય ટેકનિક હોવી જોઈએ. યોગ્ય વસ્તુ શું છે, યોગ્ય સાધન શું છે, એ જ સાધનનો ઉપયોગ કરીએ તો જ આપણે આપણું કાર્ય કરી શકીએ. અચ્છા, આગળ કહે છે સર્વ કામ પરિત્યાગે છે સર્વ કર્મ સંન્યાસ સિદ્ધ ભવતિ. સર્વ કર્મ સંન્યાસ જે છે એ સિદ્ધ ક્યારે થાય છે? તો કહે છે કે જ્યારે સર્વ કામ પરિત્યાગ, જ્યારે બધી જ કામનાઓ જે છે, આગળ પણ બીજા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. અહીં કહે છે સર્વ કામ પરિત્યાગે છે સર્વ કર્મ સંન્યાસ સિદ્ધો ભવતિ. સ યથા કામો ભવતિ તત્ ક્રતુર્ભવતિ યત ક્રતુર્ભવતિ તત્ કર્મ કુરુતે. જે વ્યક્તિ જેવી કામનાવાળો હોય છે ને એવું જ કામ કરે છે. જેવો સંકલ્પ એવી કામના, ને જેવી કામના એવું કર્મ. એટલે કે છે સ યથા કામો ભવતિ તત્ ક્રતુર્ભવતિ યથા ક્રતુર્ભવતિ તત્ કર્મ કુરુતે. એ પ્રકારનો કરતા બને છે અને એ વ્યક્તિ એ પ્રકારનું જ કર્મ કરે છે. અચ્છા, ઇત્યાદિ શ્રુતિભ્ય યદ્યદ્ધિ કુરુતે કર્મ તત્કામસ્ય ચેષ્ટિતમ. મનુસ્મૃતિનું પણ વાક્ય છે ઇત્યાદિ સ્મૃતિભ્ય ન્યાયાચ્ચ નહીં સર્વ સંકલ્પ સંન્યાસે કશ્ચિત સ્પંદિતુમ અપી શક્તઃ. ન્યાય પણ એવું જ કહે છે કે જો માણસ બધા જ સંકલ્પોનો ત્યાગ કરે ને તો કોઈ પણ પ્રકારનું સ્પંદન જે થાય નહીં. બધા જ સંકલ્પોનો ત્યાગ તો કોઈ મનમાં કોઈ સ્પંદન, મનમાં સ્પંદન એટલે માણસને કર્મ કરવાની કોઈ પ્રેરણા થતી જ નથી. એટલે એ કહે છે કે આમ તો માણસ જે છે સર્વ સંકલ્પ સંન્યાસી એટલે શું? ખરેખર તો સર્વ સંકલ્પ સંન્યાસી એટલે સર્વ કામનાઓનો ત્યાગ. અને સર્વ કામનાઓનો ત્યાગ જે છે એ કહે છે કે એક વખત માણસ સર્વ કામનાઓનો ત્યાગ કરે તો પછી હવે એની જે દોડાદોડી જે છે એ બધી કેવી થઈ જાય છે? બંધ થઈ જાય છે. ન સ્પંદિતુમ અપી શક્તઃ. કોઈ પણ માણસ જરાય સ્પંદન ના કરે. અચ્છા, એટલે કે છે તસ્માત સર્વ સંકલ્પ સંન્યાસી ઇતિ વચનાત સર્વાન કામાન સર્વાણી કર્માણી ચ ત્યાજયતિ ભગવાન. માટે ભગવાન શું કહે છે કે બધી જ કામનાઓનો ત્યાગ જે છે, સર્વાન કામાન સર્વાણી કર્માણી, બધી જ કામનાઓનો ત્યાગ થાય એટલે બધા કર્મનો પણ ત્યાગ થઈ જાય સહજ રીતે. એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, માણસને વાળવો નથી પડતો કે ભાઈ તું આવું કર્મ ન કર. એની કામના જ જતી રહે. કામના જતી રહી એટલે માણસ એવું કર્મ કરશે જ નહીં. અને કામના ક્યારે જતી રહેશે? સર્વ સંકલ્પ સંન્યાસી. જ્યારે વ્યક્તિ સર્વ સંકલ્પ સંન્યાસી બની જશે તો બધી જ કામનાઓ જતી રહેશે. આમ તો જ્ઞાન વગર બધી કામનાઓ જાય નહીં, એ બહુ સત્ય વસ્તુ છે. એ જ્ઞાન છે એ જ અગત્યની વસ્તુ છે. તો જ્ઞાન પ્રાપ્ત થાય કે હું જ સચ્ચિદાનંદ બ્રહ્મ છું, હું જ સુખ સ્વરૂપ આત્મા છું, હું જ પૂર્ણ છું, તો પછી માણસને એ શેની કામના થાય? પણ જ્યાં સુધી એ જ્ઞાન છે એ બરાબર એ નથી સમજાતું, એ નથી દ્રઢ થતું, ત્યાં સુધી આ બધી કામનાઓ રહેશે. અને એ વ્યક્તિએ જાતે પ્રયત્ન કરવાનો છે, એમાં કોઈ મદદ નહીં કરી શકે. ઇવન આ જગતની અંદર પણ એવું જ છે. આપણે આપણી રીતે જ આગળ વધવાનું છે. આ જગત આપણને શું છે? ખાલી ટેકો આપે, આપણે આગળ વધવામાં ટેકો આપે, બસ બીજું કશું જ નથી. બાકી આપણને કોઈ પકડીને લઈને જ જવાનું. બહુ સરસ શ્લોક છે આમ, આના પછીનો શ્લોક એ જ વસ્તુ બતાવે છે કે આ જગતની અંદર આપણે આપણી જાતે જ આગળ વધવાનું છે. કોઈ આપણને મદદ નથી કરવાનું. જોઈએ આપણે, જો યદા એવમ યોગારૂઢ તદા તેન આત્મના અધૃત ભવતી સંસારાત અનર્થ પ્રાધાત અતઃ. જો કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની જાતે આત્માનો ઉદ્ધાર કરવાનો છે.
ઉદ્ધરેદાત્મનાત્માનમ ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત નાત્માનમવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ આત્મૈવ રિપુરાત્મનઃ ઉદ્ધરે આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયે આત્મા એવ હિ આત્મનઃ બંધુઃ આત્મા એવ રિપુઃ આત્મનઃ ઉદ્ધરે આત્મના આત્માનમ ઉદ્ધરે એટલે વ્યક્તિએ ઉદ્ધાર કરવો જોઈએ. ઉદ્ધરે તમે ઉદ્ધાર કરો, વ્યક્તિએ ઉદ્ધાર કરવો જોઈએ. કોનો ઉદ્ધાર કરવો જોઈએ? આત્માનમ, આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. અચ્છા, આત્માનો ઉદ્ધાર છે એ કેવી રીતે કરો? આત્મના આત્મના આત્માનમ ઉદ્ધરે, આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. લે તમે કદાચ ઘણી વખત પેલું જોયું હશે પોસ્ટર કેવું ભગવાનનું, કે જે ભગવાનને શરણે જાય છે ને ભગવાન એને સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરે છે, અને પેલો માણસ સંસારના સાગરની અંદર ડૂબકા ખાતો હોય ને ઉપરથી ભગવાન આવે ને એનો હાથ પકડી લઈ જાય, ભગવાન લઈ જાય. એવો ફોટો તમે જોયો હશે કદાચ ક્યાંય. ભગવાન કહે છે કે હું એનો ઉદ્ધાર કરું છું. ભગવાન કોઈનો ઉદ્ધાર કરતા નથી, અને કદાચ આ દુનિયામાં કોઈ એવું માનતો હોય કે હું કોઈનો ઉદ્ધાર કરીશ ને તો એ સૌથી મોટામાં મોટી એની ભૂલ છે. નથી તમે કોઈનો ઉદ્ધાર કરી શકવાના, કે નથી કોઈનો ઉદ્ધાર કરી શકવાના. કોઈને મોક્ષ અપાવી નથી શકવાના. જો ભગવાન અર્જુનને મોક્ષ અપાવી શકતા હોત તો ભગવાન આપી દીધો હોત અર્જુનને, કે લે હાલે અમારા ખીચામાં જ આપી દે, જા લઈ જા. એવી વસ્તુ નથી. અને માણસનું મન એવું છે ને કે એની પાસે જેને કહેવાય ને કે દુનિયાના બધા ભોગ ઉપલબ્ધ હોય ને કદાચ તોય માણસ પોતાની જાતને દુઃખી માની શકે છે. ખરેખર તો જેની પાસે બધા ભોગ હોય તો હવે એને શું ચિંતા છે? આપણે કદાચ દેવતાઓનો રાજા ઇન્દ્ર કહીએ, એને કોનો ભય છે? સ્વર્ગનો રાજા દેવતા, દેવતાઓનો રાજા, કે આ દેવતાઓ પાસે કેવી શક્તિઓ હોય છે, અને એનો રાજા એટલે એની પાસે કેવી શક્તિ હોય, છતાંય ઇન્દ્રને પણ ભય છે. શેનો ભય છે? મારું ઇન્દ્રાસન વયું જશે તો ભય છે. એટલે એ જે માણસ જે છે એ મનમાં રહેલો ભય કે મનમાં રહેલી શંકા કે જે કંઈ જગતની વિશે જે કંઈ છે એમાં કોઈ ક્યારેય કોઈને મદદ ના કરી શકે. મદદ કરી શકે એટલે સામાન્ય આપણે એને કહી શકીએ કે આંગળી ચીંધવા જેટલું પુણ્ય એટલું થઈ શકે બસ. બાકી હાલવાનું છે તો વ્યક્તિએ. પેલા કોઈ કહે કે ભાઈ આપણે ચિત્તલ જવું હોય તો કઈ બાજુથી જવાય? તમે ત્યાં ચોકમાં ઉભા તો તમે એને હાથ ફેરીને રસ્તો બતાવો કે જો આમ સીધે સીધા વયા જાઓ તો ચિત્તલ આવશે, પણ એને જવું પડે. તમે એમ કહી દીધું કે અહીંયા જાઓ ચિત્તલ આવી જશે, એમ કે ચિત્તલ પહોંચી ના જવાય. એ વ્યક્તિએ પોતે પ્રયત્ન કરવો પડે. માત્ર જાણી લેવાથી એ કશું જ થવાનું નથી, પહોંચી નથી જવાતું. એ જ રીતે વ્યક્તિએ મોક્ષ પ્રાપ્ત કરવો છે તો એના માટેનો જે કંઈ પ્રયત્ન છે ને એ વ્યક્તિએ જાતે જ કરવાનો છે. પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. અને કોના વડે? આત્મા વડે છે. એવું કેવી રીતે વડે? આત્માના આત્માનમ ઉદ્ધરે, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવાનો છે. તો કયા આત્મા વડે કયા આત્માનો ઉદ્ધાર કરવાનો ખબર ન પડે. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો તો કયા આત્મા વડે કયા આત્માનો ઉદ્ધાર કરવો? જો આપણી અંદર છે ને બે જણા છે, આપણો આત્મા છે ને બે જણા રહેલા છે. કયા બે જણા છે ખબર છે? એક બાળક છે અને એક મોટો છે. બરોબર છે? મોટો કોણ છે ખબર છે? શું ના કરવું જોઈએ ને એમ ખબર છે. અને બાળક કોણ છે? નથી કરવું, જે ન કરવા યોગ્ય છે ને જેને કરવું ગમે ને એ બાળક છે.
દરેક વ્યક્તિના જીવનમાં આવું થાય છે. ક્યારેક એને ન કરવાની વસ્તુ હોય છતાં એને ગમતી હોય કે મારે આ તો કરવું જ છે. ન ખાવાની વસ્તુ હોય તો મારે ખાવી જ છે. અજા એને ના પાડે, એનું પોતાનું મન જ એને ના પાડે કે આ ન ખવાયો, આ ખાતું તો માંદા પડીશું, તોય ખાય. અમારે આવું બને જ છે. અત્યારે અમારે આશ્રમમાં માંદગીનો પીરિયડ ચાલે. સાતમ આઠમ પછીનો પીરિયડ છે ને, માંદગીનો પીરિયડ આવે. એટલે છોકરાઓ ઘરેથી માંદા થઈને જ આવે. કેમ માંદા થઈને આવે? કેમ કે અહીંથી ગયા હોય, સાતમ આઠમ હોય એટલે ઘરમાં ટાઢું જ કર્યું હોય, તળેલું જ કર્યું હોય, અને પછી ફરવા જાય એટલે બહારની ગંદકી જ ખાવાની. કારણ કે એટલે પૈસા વાપરવા મળે છે એટલે મેળામાં જઈને એ ગંદકી જ ખાવાની. કોના હાથનું, કેવી રીતે બનાવેલું, કેટલું વાસી, કશું જ વિચાર કર્યા વગર એ માણસ ખાય છે. ઘરની અંદર બધું ચોખ્ખું મળતું હોય તો એને છોડી અને માણસ એ ગંદકી ખાવા જાય છે, અને પછી એ માંદા પડે. આ બાળકનું છે. એ બાળકને ખબર જ નથી કે મારે આવું ના ખાવું જોઈએ. એને એટલું જ છે કે મારે તો ખાવું છે. પણ આવી જ હાલત કંઈક મોટાની છે. મોટાને ખબર છે કે આવું ન ખવાય, છતાંય ખાય છે. મોટાને ખબર છે કે આમ ન કરાય, છતાંય કરે છે. દરેક વ્યક્તિની અંદર એ બે અંદર રહેલા છે. એક બાળક છે અને એક યુવાન છે. એક પુખ્ત છે, એક મેચ્યોર છે. એ મેચ્યોર વ્યક્તિ જે છે એને સમજાવે કે આવું ના કરાય, પેલો કે ના મારે તો કરવું જ છે, અને એ વ્યક્તિ પોતે કરે છે. તો જ્યારે એ મેચ્યોર વ્યક્તિ એને સમજાવે કે આમ ન કરાય, ત્યારે માણસે પોતાની જાતથી અટકવું પડે. અને એટલા માટે જ કહે છે કે દરેક વ્યક્તિએ પોતે જ ઉદ્ધાર કરવાનો છે, પોતાની જાતે જ. કારણ કે દુનિયાની અંદર આપણા શાસ્ત્રો એમ કહે છે કે ચોરી ના કરવી જોઈએ. તો શું કોઈને એવું કહેવાની જરૂર છે કે ચોરી ન કરાય? એને ખબર નથી કે ચોરી ના કરાય? ચોરને ખબર નથી કે ચોરી ના કરાય? ચોરને ખબર જ છે કે ચોરી ના કરાય. અને કદાચ જો કોઈ કરે, આપણે એમ છે કે ના ના ચોરને કદાચ ખબર નહીં હોય, તો બે ચોર ચોરી કરી, ભેગા થઈને ચોરી કરી, પછી ચોરીનો સામાન લઈને તો ભાગ્યા, રાતોરાત ભાગ્યા, એટલું બધું ભાગ્યા, પછી ખૂબ થાકી ગયા, હવાર પડી ગયું. પછી એને એમ થયું કે હાલો આપણે કંઈક ખાઈ પીએ, થાકી ગયા છીએ ને, એટલે આખી રાત રહીખડા હશે ને દોડ્યા હશે, ખૂબ થાક્યા હતા, એટલે એમ થયું કે ચાલો હાથ પગ મોઢું ધોઈએ આપણે. અને હોટલમાં ક્યાંક ઉભા રહ્યા, થોડીક વાર હાથ પગ મોઢું ધોવા ઉભા રહ્યા. એટલે પેલા કહે છે કે હું હાથ પગ મોઢું ધોવા જાઉં છું, જો આ બધું હાચવજો. એટલે હાથ ઉતારે જા. પેલો હાથ પગ મોઢું ધોવા ગયો ને, એટલે બીજો માણસ હતો ને બધું લઈ વયો ગયો. બધું લઈને વયો ગયો. પેલા આવ્યો ને જોયું કે અરે આ તો બીજો માણસ એ બધું લઈ વયો ગયો. અરે તારી બધી થાય, મારી વસ્તુ ચોરી લેવાની એની આ હિંમત. એને ખબર છે કે કોઈની વસ્તુ ન ચોરાય, મારી વસ્તુ એને ચોરી લીધી. ના ચોરાય, ન ચોરાય એને ખબર છે, પણ છતાંય એ માણસ ચોરી કરે છે. એ શું છે કે દરેક વ્યક્તિની અંદર એક બાળક છે, અને એ બાળક જે છે એ જ્યાં સુધી બાળક, અંદરનું બાળક મોટું ના થાય ને, ત્યાં સુધી વ્યક્તિ આ પ્રકારે જ વ્યવહાર કરશે, આ પ્રકારે જ કરશે. ન ખાવાનું ખાશે, ન જોવાનું જોશે, ન સાંભળવાનું સાંભળશે. પછી એને એમ થાય કે આવું ના કર્યું હોત તો સારું હતું. એ ન કર્યું હોત તો સારું હતું એ કોને થાય ખબર છે? એ સમયે પેલી પુખ્ત વ્યક્તિ છે. અને જ્યારે એને એમ થાય છે કે ના ના મારે તો આવું ખાવું જ છે, ત્યારે પેલું બાળક છે. દરેક વ્યક્તિની અંદર છે, અને દરેક વ્યક્તિએ બાળકને મોટો કરવાનો છે, અને એ જાતે જ કરવાનો છે. આપણે જાતે જ સમજવાનું છે. આ દુનિયામાં લોકો આપણને ખાલી નિર્દેશ આપી શકે, પણ સમજવાનું છે દરેક વ્યક્તિએ જાતે. કોઈ એને પકડીને બરાબર સમજાવી નહીં શકે, કોઈ ક્યારેય નહીં સમજાવી શકે. એટલે કે છે ઉદ્ધરે આત્મના આત્મા. વ્યક્તિ ધારે તો પોતાનો ઉદ્ધાર કરી શકે છે. ઉદ્ધાર કરવો એટલે શું? ઉદ્ધાર કરવો એટલે ખરેખર જે માણસ પોતાની જાતનો ઉદ્ધાર કરે, એટલે આત્માનો ઉદ્ધાર નથી કરવાનો. ખરેખર તો આત્માનો ઉદ્ધાર કરવાનો નથી, કેમ કે આત્મા તો નિત્ય મુક્ત જ છે, બરોબર છે? આત્મા તો નિત્ય શુદ્ધ છે, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ છે, બ્રહ્મ સ્વરૂપ છે, તો આત્મા છે. એટલે જે અહીંયા કહે છે કે આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો એટલે શું? તો કે આપણા મેચ્યોર માઇન્ડ વડે આપણું જે બાળક મન છે એનો ઉદ્ધાર કરવાનો છે. એ મન જે છે, મન એવ મનુષ્યાણામ બંધ મોક્ષ કારણયો. તો મન છે ને એ જ મનુષ્યનું બંધનનું કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. એ જ મન. આત્માને મુક્ત કરવાની જરૂર નથી, આત્મા નિત્ય મુક્ત જ છે, એને મુક્ત કરવાની જરૂર નથી. મનને સમજાવવાનું છે, એ જ્ઞાન મનમાં દ્રઢ કરવાનું છે કે આત્મા છે, એ આત્મા એટલે હું,
અને હું નિત્ય મુક્ત છું. એ મનમાં બરાબર સમજવાનું છે. એ મન જ્યારે જગતના વિષયોમાં, જગતના પદાર્થોમાં ખોટી જગ્યાએ જ્યારે જતું હોય ત્યારે એને પાછું વાળવું જોઈએ. અને જો ન વાળે તો એ માણસ મોક્ષ સુધી ક્યારેય ના પહોંચી શકે. ન આત્માનમ અવસાદે. ધારે તો માણસ કરી શકે છે. માણસ ચોરી કરી અને જેલમાં આરામથી જઈ શકે છે. જેલમાં જવું એટલે શું? આરામથી એક જગ્યાએ જઈને તમે કોકને મારી આવો એટલે પોલીસ આવીને તમને જેલમાં નાખી દે. બીજું શું કરે? તમે ધડબડાટી બોલાવો બેંકમાં જઈને, શું કરે? પોલીસ બોલાવી પછી પકડીને જેલમાં લઈ જાય. તો કંઈક ખોટું તમે કરી નાખો, જે ન કરવા જેવું એ કરી નાખો એટલે પોલીસ કેસ થાય, જેલમાં આરામથી જઈ. ચોરી કરો, રાત્રે ધાડ પાડો, ગમે તે કરો, જે કંઈ કરો એ કોણ કરશે? જેને કરવી હશે એ જ કરશે. બધા નહીં કરી શકે. પેલી છે ને શિક્ષકો એક વખત બહારવટીએ ચડ્યા. એટલે કે બહારવટું એટલે શું? બહાર જઈને વટ રાખવો, એનું નામ બહારવટું. બધા ભેગા થયા અને પછી જુદી જુદી સમિતિઓ બનાવીને, એક શસ્ત્ર સમિતિ ને એક સંદેશા સમિતિ ને આ બધી જુદી જુદી સમિતિઓ બનાવી, હુમલા સમિતિ, આ બધી સમિતિ બનાવી. પછી સમાચાર આવે કે ફલાણા ગામની અંદર લગ્ન છે, ખૂબ પૈસા છે ને. એક સમિતિ, સંદેશા સમિતિએ સંદેશો આપ્યો કે ફલાણી જગ્યાએ લગ્ન છે અને ત્યાં ધૂમધામ છે, બહુ પૈસાદાર શેઠ છે, એની દીકરીના લગ્ન છે અને માટે આપણે ત્યાં હુમલો કરીએ તો પૈસા ખૂબ મળવાની શક્યતા છે. એટલે બધી તપાસ થઈ, કઈ દિશામાંથી હુમલો કરવો, કેટલી દિશાઓમાંથી હુમલો કરવાની શક્યતા છે, આપણી પાસે કેટલા શસ્ત્રો છે, અને બધી તપાસ થઈ. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે હુમલો કરવો. એટલે તો ગયા હુમલો કરવા. પેલી જાન પાછી આવતી હતી, લગ્ન તો થઈ ગયા, જાન આવતી હતી પાછી. એટલે કહ્યું કે ઊભા રહી જાઓ, અહીંયા તમારી જગ્યાએ ઊભા રહી જાઓ. તમારી પાસે કેટલા માણસો છે, કેટલા પુરુષો છે, તમારી સાથે કેટલા શસ્ત્રો છે, એની વિગત આપો. પેલા કે આ ભારવટીયા કોઈ દી આવું ના પૂછે. આમ તો હાથમાં બધી બંદૂકો લઈને આવ્યા હતા, પણ કે ભારવટી આવું ના પૂછે. અને એમાં 8-10 વર્ષ એને પૂછી, એમાંથી કહી દીધું કે પેલા 5 પ્રશ્નો જે ફરજિયાત છે. એટલે ભારવટી આવું ના પૂછે કે 5 પ્રશ્નો ફરજિયાત છે. એટલે એક જણાએ ઉપાડીને એક દીધી, અને દીદી તો બધા ભાગી ગયા કે ભાઈ આ કાર્ય કરવું આપણી પ્રકૃતિને અનુકૂળ નથી, માટે આ કાર્ય ત્યાજ્ય છે એમ કહી બધા ઘરે વહી ગયા. તો એ કોણ કરશે? જે માણસ સાત્વિક છે એનાથી થશે જ નહીં. એ પ્રયત્ન કરશે તો એનાથી ખોટું નહીં થાય. યુધિષ્ઠિર છે એનાથી ખોટું થાય જ નહીં. એની યુધિ ખબર છે કે યુધિષ્ઠિર ખોટું નહીં જ બોલી શકે. જયારે પાંડવો જુગાર રમવા ગયા, હારી ગયા બધું, દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયત્ન થયો ને બધું થઈ ગયું. પછી ધૃતરાષ્ટ્રએ બધું પાછું આપી દીધું કે તમારું જેટલું છે. એટલે દુર્યોધન કે હવે હું મરી જાઉં. દુર્યોધન શું કહે છે કે હવે હું મરી જાઉં, કાં તો તમે પાંડવોને પાછા અહીંયા જુગાર રમવા બોલાવો અને નહીં તો હું આત્મહત્યા કરી મરી જાઉં. એવી જીદ પકડી દુર્યોધને કે ધૃતરાષ્ટ્રએ પાંડવોને બોલાવે પાડે. ત્યારે દ્રૌપદી કહે છે યુધિષ્ઠિરને કે હવે તમે જુગાર નહીં રમો એનું વચન આપો. એટલે યુધિષ્ઠિર ના પાડે છે કે હું તને એવું વચન નહીં આપી શકું. કેમ કે ધૃતરાષ્ટ્ર એના જે દાદા શાસ્ત્રી, એના પેલા કાકા કહેવાય, આમ તો પણ મોટા બાપુ કહેવાય. કાકા એટલે મોટા બાપુ. એમ કે ધૃતરાષ્ટ્ર જયારે મને એવું કહે જો જુગાર રમવાનું, તો મારાથી ના ન પડાય, મારાથી એના શબ્દોનું ઉલ્લંઘન ન થાય. એટલે હું તને વચન નહીં આપી શકું કે હું જુગાર નહીં રમું. તમે જો વિચાર કરો બહુ સ્પષ્ટ છે કે હું આવું નહીં જ કરી શકું. મહાભારતના યુદ્ધની અંદર એને ખબર જ હતી ભીમને કે આ યુધિષ્ઠિર ખોટું નહીં જ બોલી શકે. એટલે એને ખબર જ હતી કે આ અશ્વત્થામા હતા નરોવા કુંજરોવા, એ બોલ્યા વગર યુધિષ્ઠિર રહી જ ના શકે. કેમ કે સંપૂર્ણ જેને કહેવાય ને કે એ વ્યક્તિ સાત્વિક વ્યક્તિ છે. યુધિષ્ઠિર એ સંપૂર્ણ સાત્વિક. એને હંમેશા પોતે પોતાની જાતને ધર્મના ત્રાજવામાં જ તોડે. ધર્મ શું કહે છે, મારે ધર્મ અનુસાર શું કરવું જોઈએ. જુગાર રમવા જાય છે ને તો વિચાર કરે છે કે મારો ધર્મ છે. તકલીફ ત્યાં જ હતી, યુધિષ્ઠિરની તકલીફ ત્યાં હતી કે એવું ખોટું માને છે કે મને જુગાર રમવા બોલાવે તો મારાથી ના ન પડાય, એ મારો ધર્મ છે. એ તો યુધિષ્ઠિર જુગાર ના રહીમાં, પણ એ પોતાની જાતને ખોટી જગ્યાએ કે આ મારો ધર્મ છે એમ સમજીને રહીમાં. અંતે તો એ લોકોએ સુખ પ્રાપ્ત કર્યું, ભલે મુશ્કેલી સહન કરી, પણ અંતે તો એ લોકો સુખી જ થયા. મહાભારતનું યુદ્ધ એ જીતી ગયા એ લોકો. દુર્યોધને ભલે ગમે એટલો પ્રયત્ન કર્યો હરાવવાનો, પણ પાંડવોનો વિજય થયો. ભગવાન એના પક્ષે હતા, એની ના નહીં.
પણ એ આપણે પાછા આવીએ તો કે ક્યારે એનું મન જ એવું હતું કે મન છે એ ખોટું બોલી જ ના શકે, એનું મન જ એવું હતું કે ખોટું કરી જ ના શકે, એનું મન જ એવું હતું કે અધર્મ કરી જ ના શકે. પરંતુ દરેકનું મન છે ને યુધિષ્ઠિર જેવું નથી. દરેકનું મન કેવું છે? કંઈક લઈ લેવાનું, જલ્દી મળી જતું હોય તો, સરળતાથી મળી જતું હોય તો મારે મહેનત નથી કરવી, એમને મળી જતું હોય તો મને કાંઈ વાંધો નથી. અને એ માણસ એને એ પણ ખબર નથી કે મારે મારી જાતનો ઉદ્ધાર કેવી રીતે કરવો. આ સંસારની અંદર જે હું ડૂબકા ખાઉં છું, આ સંસારની અંદર નિમગ્ન છું, આ કે છે સંસાર સાગરે નિમગ્નમ, જે સંસાર સાગરની અંદર નિમગ્ન છે, ડૂબકા ખાય છે, એમાંથી મારે મારી જાતને કેમ ઉદ્ધાર કરવી, એ જે માણસ વિચારતો નથી એ હંમેશા એનો પોતાનો નાશ કરે છે. નાશ કરે છે એટલે સંસારમાં જ રહીએ છે કાયમને માટે જઈએ. અને જે માણસ વિચાર કરે છે એટલા માટે જ ભગવાનને કહેવું પડે છે કે દરેક વ્યક્તિએ જાતે ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસ્થા થઈએ, તો આત્માને જે એને અધોગતિએ ન લઈ જવો. આત્મા એવહી આત્મનઃ બંધુ, આત્મા છે ને એ જ આત્માનો સાચો બંધુ છે. તો સામાન્ય રીતે આપણે બંધુ કોને કહીએ? બંધુ એટલે ભાઈ, બરોબર ને? બંધુ એટલે જે આપણે મદદરૂપ થાય. ભાઈ કોને કહેવાય? મિત્ર કોને કહેવાય? કે જે આપણને મદદ કરે હંમેશા, તો એ મિત્ર છે, એ ભાઈ છે. પરંતુ સંસારના ભાઈ અને સંસારના જે બધા મિત્રો છે ને, બધા કેવા છે ખબર છે? એ તો સંસારમાં જ રાખનારા છે, ભલે ને કદાચ મદદ કરનારા હોય તો પણ. કેમ? શંકરાચાર્યજી કહે છે, શું કહે છે ખબર છે? બંધુ અપી તાવત મોક્ષમ પ્રતિકૂલ એવ સ્નેહાદિ બંધન આયતનત્વાત. સ્નેહાદિ બંધન આયતનત્વાત, કે સ્નેહથી બાંધે છે માણસને, બહુ પ્રેમથી બાંધે છે. અને એ પ્રેમ શું કરે છે? એ માણસને આસક્ત રાખે છે. પ્રેમને કારણે માણસ છે એ જકડાઈ જાય છે અને એ છૂટી નથી શકતો. જેમ પેલી માં છે એ બાળક પ્રત્યે બહુ પ્રેમ હોય ને, એટલે પછી એને એમ કે તારે કઈ બારે ભણવા નથી જવું, તારે ભણવું હોય તો અહીં અમરેલી ભણ. શું કામ? મારી આંખથી મારે તને કંઈ આગો નથી કરવો. તો એ પ્રેમ, એ સ્નેહ શું કરે છે? એને બાંધે છે, એનો વિકાસને રૂંધી નાખે છે. એ જ પ્રકારે જગતના મિત્રો કે જગતના જે કોઈ બંધુ છે એ શું કરે છે? સ્નેહથી બાંધે છે. સ્નેહને કારણે એનો વિકાસ રૂંધાઈ જાય છે. એટલે એ સાચો બંધુ કે સાચો મિત્ર જે છે એ કોણ છે? આત્મા જ છે. આત્મા એવહી આત્મનઃ બંધુ, એ આત્મા છે એ જ આત્માનો બંધુ છું. તેના માટે સંસાર મુક્ત એ ભવતી. એ જો માણસ બંધુ ક્યારે છે કે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું. એને કરવા જેવું છે એ મારે કરવાનું, અને ન કરવા જેવું હું ન કરું. એવું જ્યારે માણસ પોતાના જીવનમાં અપનાવે ને, ત્યારે જ પોતે પોતાનો બંધુ થાય છે. નહીં તો પોતે જ પોતાનો શત્રુ થઈ જાય છે. દારૂડિયો જાય છે, દારૂ પીવા જાય ત્યારે પેલી બોટલ જ કે લે તું મને પી, પણ એ ક્યારે બોટલ એવું એને કહે છે કે લે તું મને પી? કેમ કે એને પોતે જ ટેવ પાડી છે દારૂ પીવાની, એને પોતે જ ટેવ પાડી છે. અને પછી એ શું છે? હેલ્પલેસ. પછી પોતે પોતાની જાતને કંઈ મદદ નથી કરી શકતો. એને છૂટવું હોય તો એને પોતે જ પ્રયત્ન કરવો પડશે. ઘણા બધા લોકો હોય ને, એ લોકો મસાલા ખાતા હોય, તમાકુ ખાતા હોય. આપણે કહીએ કે ભાઈ આ તમાકુ સારી વસ્તુ નથી, આનાથી કેન્સર થવાની શક્યતા છે. નહીં, હું તો જરાક જ ખાઉં ક્યારેક, અને મને કોઈ બંધારણ નથી. હું ધારું ત્યારે મૂકી શકું. 4 વખત તો મેં 2 વર્ષ સુધી મૂકી દીધું હતું. 4 વર્ષ સુધી મૂકી દીધું, પણ પાછું પકડાઈ ગયું ને, એ બતાવે છે કે તમે મૂકી નથી શકતા. 4 વર્ષ સુધી મેં 2 વર્ષ મૂકી દીધું હતું, પણ 4 વર્ષ સુધી 2 વર્ષ સુધી મૂક્યું, પાછું પકડાઈ ગયું ને, પાછું આવી ગયું. કેમ આવી ગયું? કેમ કે એને તમને પકડી લીધા ભાઈ. પણ છતાંય એમ કે ના ના ના, એમાં શું વાંધો? આપણે તો થોડુંક ખાઈશું ને, એમાં થોડુંક ખાવામાં કઈ વાંધો નહીં. થોડુંક ખાઈ ને તો એમાં કઈ કેન્સર નથી થતું. અને આ કઈ બધાય ખાઈ છે કે આ દુનિયામાં કેટલા જણા તમાકુ ખાય? બધાને કેન્સર થાય છે? બધાને કેન્સર નથી થતું. એનો અર્થ છે કે તમાકુ ખાવાથી કેન્સર ના થાય. તો આપણે કહીએ કે જેને કેન્સર થયું છે બધા તમાકુ ખાવા વાળા છે, તો કે તમાકુ ખાઈ છે બધાને કેન્સર થાય છે? આપણે કહીએ ના, કારણ કે આપણે પાસે સાચું કહેવા વાળા હોય ને કે જેટલા તમાકુ ખાય છે બધાને કેન્સર નથી થતું. કેમ કે એને કેન્સરનો સમય આવી પહેલા જ બિચારા મરી ગયા હોય. કેન્સર એને થવાનું તો હોય, પણ એ કેન્સરનો સમય આવે એ પહેલા જ માણસ મરી જાય. અને જેને થાય છે એને અવશ્ય તમાકુ ખાધા હોય છે, પાન મસાલા બીડી બધું ખાધું.
એનીવે પાછા આવીએ તો એ માણસ એવું માને છે કે મને કોઈ પણ પ્રકારની આદત છે જ નહીં. અને જ્યાં સુધી માણસ એવું વિચારે ને કે મને કોઈ પણ પ્રકારની આદત છે જ નહીં, એ માણસ ક્યારેય છૂટી ના શકે. એક વાર માણસ સ્વીકારે કે હા આ મારી ભૂલ છે, હું આ ખોટું કરું છું, જો એ સ્વીકારશે ને તો એમાંથી છૂટવાનો પ્રયત્ન કરશે અને છૂટવાની શક્યતા છે. નહીં તો એ માણસ છૂટી નથી શકતો. ન અવસાદે આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ આત્મા એવ હિ રિપુઃ શત્રુઃ. આત્મા જ પોતાનો શત્રુ છે, પોતે જ પોતાની જાત ઉપર જ કુહાડો મારે છે. કાલિદાસ હતા ને, કાલિદાસ કવિ બહીને પેલા ગાંડા હતા, અને એવું કહેવાય છે કે પેલી એક સ્ત્રી હતી, એણે બધા વિદ્વાનોને ચેલેન્જ આપી કે જે મને હરાવી દેશે, એ રાજકુમારી હતી, કે જે મને હરાવી દેશે એની સાથે હું લગ્ન કરીશ. શેમાં હરાવી દેશે? વિદ્વત્તામાં. એટલે પેલી રાજકુમારી એ વિદ્વાનોને પ્રશ્ન પૂછે અને વિદ્વાનો એની પાસે હારી જતા હતા. એટલે બધાએ ભેગા કરી નક્કી કર્યું કે આપણી વિદ્વત્તા ત્યારે જ કહેવાય કે જો આપણે બધા ભેગા થઈને આને ગાંડા હારે લગ્ન કરી દઈએ તો આપણે સાચા વિદ્વાન કહેવાય. એટલે એ લોકો જાતા હોય છે, માણસ કાલિદાસ છે એ પોતે જે ડાળી ઉપર બેઠો હોય છે ને એ જ ડાળી કાપતો હોય છે. તો આનું નામ કહેવાય, શું કહેવાય? આત્મૈવ આત્મનઃ શત્રુ. આત્મૈવ રિપુરાત્મનઃ. આત્મા છે એ આત્માનો શત્રુ છે. એ પોતે જ જે ડાળી ઉપર બેઠો છે એ જ ડાળી કાપે છે. એને એ વિચાર નથી આવતો કે આ ડાળી તૂટશે, કપાશે, હું નીચે પડીશ, મરી જઈશ, એવું નહીં વિચાર કરે. એ શું કે એ પોતે જ પોતાનો શત્રુ છે. એમ માણસને ખબર છે, ત્યારે તો ખબર હોય કે હું આ ખોટું કરું છું, મારું શું થશે, પણ છતાંય એ માણસ પોતાની જાતને રોકી નથી શકતો. દુર્યોધન પણ જાણતો હતો. શું જાણતો હતો? જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ ન ચમે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું ને અધર્મ જાણું છું. તો ભાઈ એ જ કહે છે કે એ જ આત્મા એનો શત્રુ છે, એનો પોતાનો આત્મા એનો શત્રુ જ હતો. જો એને ધર્મની ખબર હતી અને છતાં એ ધર્મ નહોતો કરી શકતો, અને અધર્મની ખબર હતી છતાં પોતી જાતને રોકી નહોતો શકતો, એ જ શું છે? એ જ પોતે પોતાનો શત્રુ છે. એના માટે ભગવાન એને ઘણો પ્રયત્ન કર્યો સમજાવવાનો. ભગવાન પોતે શાંતિના દૂત બનીને ગયા કે દુર્યોધન સમજી જા, હજુ તું સમજી જા. પણ ન સમજો એટલે ન સમજો. કેમ? એ પોતે જ પોતાનો દુશ્મન હતો. એને ખબર છે કે આ અધર્મ છે, છતાં એ પોતે પોતાની જાતને રોકી નથી શકતો. એ શું બતાવે છે? કે માણસ પોતે પોતાનો જ શત્રુ છે, અને એમાંથી એને પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો પડશે. કોઈ ઉદ્ધાર કરવા નહીં આવે. ઉદ્ધાર કરવો એટલે આપણી પોતાની જાતને સન્માર્ગે ચડાવવી, આપણે મોક્ષ તરફ ગતિ કરવી, આપણે શાસ્ત્રનું શ્રવણ કરવું. એ જ ઇવન શાસ્ત્રનું શ્રવણ જે છે, આપણે કહીએ કે ચલો શાસ્ત્રનું શ્રવણ, એ વ્યક્તિ આચાર્ય પાસે જાય, ગુરુજી પાસે જાય, શાસ્ત્રનું શ્રવણ કરે, પણ સમજવાનું છે કોને? એ વ્યક્તિએ જ સમજવાનું છે. તો ભગવદ્ ગીતા જે સંજયે સાંભળી હતી, અર્જુને સાંભળી હતી, ધૃતરાષ્ટ્રએ સાંભળી હતી, ત્રણેય સાંભળી હતી. સંજયે તો આખું દર્શન કર્યું હતું, અને આખી ભગવદ્ ગીતા સંજયે ધૃતરાષ્ટ્રને કહી. ગીતા સાંભળનાર એ બેયની અસર થઈ. અર્જુન અને સંજય બે ગદગદિત થઈ ગયા છે. છેલ્લે તમે જુઓ, ઋષ્યામી છે પુનઃ પુનઃ, મારા રૂવાણા છે ફરીથી મારા રૂવાણા બધા ઊભા થઈ જાય છે. સંજય પોતે પણ કહે છે, અર્જુન પણ સંતુષ્ટ થઈ જાય છે. પણ ધૃતરાષ્ટ્રને શું અસર થઈ? એ જ ભગવદ્ ગીતા સાંભળીને કાંઈ અસર નથી. એ કે આ કૃષ્ણ જ અર્જુનને યુદ્ધની અંદર જોતરે છે. આ કૃષ્ણને કારણે જ અર્જુન યુદ્ધ કરવા આવ્યો, નહીં તો એને યુદ્ધ નહોતું કરવું. આ કૃષ્ણએ જ આ ગીતાનો ઉપદેશ આપીને એને યુદ્ધમાં લઈ ગયા. એનામાં કંઈ ફેર ના પડ્યો ધૃતરાષ્ટ્રમાં. કેમ? એને શાસ્ત્રનું શ્રવણ થયું. ભગવદ્ ગીતા તો આપણને મળી, પેલા ધૃતરાષ્ટ્રને મળેલી છે. ઓરિજિનલ ભગવદ્ ગીતા સાંભળનાર તો ધૃતરાષ્ટ્ર છે. ભગવાને તો અર્જુનને કહી દીધી, પહેલા કહી દીધી, અને એ તો પૂરું થઈ ગયું. પણ 10 દિવસ પછી ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, અને ત્યારે સંજય એ ધૃતરાષ્ટ્રને જવાબ આપે છે. એ ભગવદ્ ગીતા છે. એ તો 10 દિવસ પછી સંજયે ધૃતરાષ્ટ્રને કહેલી એ ભગવદ્ ગીતા આપણી પાસે આવી છે. પણ ધૃતરાષ્ટ્રમાં કાંઈ ફેર ના પડ્યો. કેમ? કે એણે પોતાની જાતને ઉદ્ધાર કરવો જ નહોતો, એને વિચારવું જ નથી. ભીષ્મ પિતામાં ઘણું એને કહે છે કે તમે રાજા છો, તમે દુર્યોધનને રોકી શકો એમ છો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જો મારો પોતાનો દીકરો જો ના માનતો હોય તો હું એને જેલમાં પૂરી દઉં.
તમારો દીકરો નથી માનતો, તમારું કહ્યું તો તમે એને જેલમાં પૂરી દો? કેમ ધર્મના માર્ગે નથી ચાલતો? તમે પૂરી શકો છો ને, કેમ કે તમે રાજા છો. કેટલી વખત ભીષ્મ પિતાને સમજાવે છે ધૃતરાષ્ટ્રને કે તમે આ ખોટું કરતા અટકાવો, પણ છતાંય ધૃતરાષ્ટ્રએ ક્યારેય પ્રયત્ન ન કર્યો. શેને કારણે ખબર છે? પુત્ર આસક્તિ. એક પુત્ર આસક્તિ એવી હતી કે પેલો દુર્યોધન આપઘાતનો ને મરણનો એને દીપ બતાવે એટલે ધૃતરાષ્ટ્ર ખરબડી જાય અને એ કે એમ કરવા દે. એ શું છે કે પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર ન કર્યો. એને દરેક વ્યક્તિએ પોતે જ આગળ વધવાનું છે. દુનિયામાં કોઈ કોઈને નથી કરી શકતું, એટલું યાદ રાખજો. એટલે આચાર્ય કદાચ ઉપદેશ આપશે, પણ ઉપદેશ સાંભળી અને જીવનમાં ઉતારવાનું છે કોને? વ્યક્તિએ જ કરવાનું છે. જો ના કરી શકે તો એ ક્યારેય આગળ નથી વધતું. આત્મા એવ રિપુઃ શત્રુઃ યહ અન્ય અપકારી બાહ્ય શત્રુઃ સહ અપી આત્મ પ્રયુક્ત એવ. આ બહારના જે શત્રુઓ છે ને, ઇવન વ્યવહારની અંદર, આપણે તો આ પારમાર્થિક ચર્ચા કરીએ છીએ, ઇવન વ્યવહારની અંદર માણસના શત્રુઓ કેમ બની જાય ખબર છે? કેમ કે જે વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સારો વ્યવહાર નહીં કરે ને, બીજી વ્યક્તિ શત્રુ બની જશે. અને કોઈ સાથે તમે પ્રેમથી વ્યવહાર કરશો તો એ વ્યક્તિ તમારી સાથે પ્રેમથી જ વ્યવહાર કરશે. વ્યવહારની અંદર પણ છે, બધા દુર્યોધનો તો નથી જોતા કે એને ઊંધા ચાલુ હોય, તો જગતની અંદર બધા દુર્યોધન તો નથી. તો તમે કોઈ સાથે પ્રેમથી વ્યવહાર કરશો તો એને તમારી સાથે કોઈ વાંધો જ નથી હોતો, તો તમારી સાથે પણ એ પ્રેમથી વ્યવહાર કરશે. એટલે વ્યવહારની અંદર પણ એવું છે કે વ્યવહારમાં પણ એટલે કે છે આત્મા પ્રયુક્ત એ પણ બાહ્ય શત્રુ હતી, એ પણ આપણે જ ઊભા કરેલા હોય છે. જો કોઈ શત્રુ આપણે એમ કે આ મારો શત્રુ છે, તો કોણે ઊભા કર્યા છે? આપણે જ ઊભા કરેલા શત્રુ છે. અને માટે તમે ધારો તો તમે આખા જગતને શત્રુ બનાવી શકો છો. બરોબર? ઘરે જઈને ધડબડાટી ચાલુ, બાજુવાળા વિશે જોર જોરથી ખરાબ મંડો બોલવા, 2-4 શબ્દો જઈને કહી આવો, બીજે દિવસે શત્રુ. આ બાજુ કામ કીધું, બીજે દિવસે ત્રીજી બાજુ, ચોથે દિવસે સામે જઈને કહી આવો, 4 બાજુ શત્રુ ઊભા થઈ જશે. અને ધારો તો મિત્ર પણ બનાવી શકો છો. એ વ્યક્તિના હાથમાં જ છે, બીજું કોઈ એને કરતી નથી કરી શકતું. અચ્છા, હવે કયો આત્મા બંધુ છે ને કયો આત્મા શત્રુ છે એ વસ્તુ 6થા શ્લોકમાં કહે છે. આપણે આવતીકાલે જોઈને આગળ ચાલીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.